એક મોટા સમાચાર વડોદરાથી રાજકીય સમાચાર છે। વડોદરાની હાઈ પ્રોફાઇલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની આજે મતગણતરી હતી અને હવે પરિણામ પણ જાહેર થઈ ગયું છે। માંજલપુર બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો દબદબો યથાવત રાખ્યો છે। પેટા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો ભવ્ય વિજય થયો છે। સતત 19 રાઉન્ડ સુધી ચાલેલી આ મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર સતીશ પટેલે પોતાના પ્રતિસ્પર્ધીને કોંગ્રેસના ઉમેદવારને 28,000 કરતાં પણ વધુ મતથી હાર આપી છે અને તેઓ 28,000 કરતાં પણ વધુ મતની સરસાઈથી લીડથી જીત્યા છે। મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર સતીશ પટેલે પોતાની પકડ મજબૂત બનાવી હતી। છેલ્લે સુધી તે જળવાઈ રહી। 19 રાઉન્ડના અંતે પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે। ભાજપનો ગઢ ગણાતી માંજલપુર બેઠક કે જે યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડી હતી તેમાં હવે સતીશ પટેલે જીત મેળવી દીધી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિજય સરઘસ કરી રહ્યા છે, અબીર ગુલાલ ઉડાડીને ઉજવણી કરી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે અને કોંગ્રેસને આ બેઠક પર ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે। ભારતીય જનતા પાર્ટીના દબદબાવાળી ગણાતી માંજલપુરની બેઠક કે જ્યાં પેટા ચૂંટણી થઈ અને આ પેટા ચૂંટણીનું પરિણામ આજે સ્પષ્ટ થઈ ગયું છે। ભાજપે ફરી એકવાર જીત નોંધાવી છે।